બોટાદ જિલ્લાનું ગઢડા શહેર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। અહીં ગોપીનાથજી દેવ જૂનું સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં સપડાયું છે। આનું કારણ છે મંદિરના ઉતારા વિભાગમાં ચાલતું જુગારધામ। નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણસિંહ। ગઢડાના ગોપીનાથજી દેવ મંદિરના ઉતારા વિભાગમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળતા ગઢડા પોલીસે દરોડો પાડ્યો હતો। આ દરોડા દરમિયાન પોલીસે 8 ઈસમોને ઝડપી પાડ્યા છે। મંદિરના 5મા માળે આવેલા રૂમ નંબર 509 માંથી જુગારધામ ઝડપાયું છે। પોલીસે જુગાર રમતા 8 શખ્સો પાસેથી કુલ 1,70,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 1.10 લાખથી વધુની રોકડ રકમ અને 8 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે રૂમ નંબર 509માં રહેતા હરિકૃષ્ણ ગભરુભાઈ વાઘ ઉર્ફે પાર્ષદ હરિકૃષ્ણ ગુરુ શત્રુભુજદાસજી આ જુગાર રમાડતા હતા। પોલીસે પાર્ષદ હરિકૃષ્ણ ઉપરાંત જિગ્નેશ કાવઠિયા, રાજેશ સાવલિયા, લાલજી વાઘેલા, પરેશ જોગાણી, કેવલ કાવઠિયા, પંકજ કાવઠિયા અને પૂર્વેશ જોગાણીની ધરપકડ કરી છે। આ તમામ ઈસમો વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અતિ ખરાબ વસ્તુ છે। ગોપીનાથજી દેવ મંદિરની ધજાને શરમ આવે એવી અતિશય ભયંકર ઘટના કહેવાય, એટલે એને અમે ખૂબ વખોડીએ છીએ। જવાબદાર માણસો અને ગુનેગારો એને પૂરતી સજા થવી જોઈએ, એને અમે ખૂબ વખેડીએ છીએ। સામે હાલ અત્યારે દેવપક્ષનું બોર્ડ છે અને ચેરમેન હરિજીવન સ્વામી એવું છે કે જે વ્યક્તિ ઝડપાયો છે પાર્ષદ તે આચાર્ય પક્ષનો છે, ખરેખર શું છે? હવે હરિજીવન સ્વામીને છટકવા માટે એ ગમે ત્યારે આચાર્ય પક્ષને આગળ કરી દેતા હોય છે। તમે બધા એના આખો સત્સંગ એનાથી વાકેફ છે। આ વ્યક્તિને આદત જ એવી છે કે પોતાની સાથે જેટલા બી હોય એ ગમે એવા કુકર્મો કરે, વ્યભિચાર કરે, ચોરીઓ કરે, પાપાચાર કરે, એને બચાવી લેવાના। અને આ વ્યક્તિને આચાર્ય પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી। અને જો એની એવી વાત હોય તો હરિજીવન શાસ્ત્રીને મારી ચેલેન્જ છે કે ગોપીનાથજી દેવ મંદિરના ગ્રાઉન્ડમાં મીડિયા, સત્સંગ સમાજ, સાધુ સમાજની સાથે આ એક જ છોકરો નહીં, અત્યાર સુધીની સંપ્રદાયમાં અમારા ઉપર જેટલા બી આક્ષેપો કર્યા છે તમામ આક્ષેપો માટે આપણે જાહેરમાં ડિબેટ કરવા માટે તૈયાર છીએ। એસપી સ્વામી પણ તૈયાર છે અને હું પણ તૈયાર છું। જો આ હકીકત સાચી હોય તો આવતીકાલથી 3 દિવસનો ટાઈમ આપું છું। 3 દિવસની અંદર ગઢડા મંદિરના ગ્રાઉન્ડમાં આની ડિબેટ થઈ જાય અને અમે ખુલ્લા આવી અને ચર્ચા કરવા માટે તૈયાર છીએ। અને હું કહું છું, જો એના પેટમાં પાપ હશે તો આ ડિબેટમાં નહીં આવે તો સત્સંગ સમાજ ને મીડિયા એમણે ફરીવાર એનું સ્ટેટમેન્ટ લેતા પહેલા ગણી ગાળી સ્ટેટમેન્ટ લેવું એવી મારી મીડિયાને પણ વિનંતી છે। બહુ જ ખરાબ વાત છે। મંદિરમાં હજારો લાખો લોકોનું શ્રદ્ધા સ્થાન છે, આસ્થા સ્થાન છે, ત્યાં આવો પાપાચાર થાય જરાય ચલાવી બી ના લેવાય। અને મને પોલીસ રેડ પાડી અને લઈ ગયા અને પછી મીડિયામાં એવું ત્યારે ખબર પડી કે આવું એ મંદિરના ઉતારામાં નથી, એનું પોતાનું આવાસ છે, જે એમની સાથે એમના ગુરુ હતા એ ઓફ થઈ ગયા અને મોટી ઉંમરના હતા ને એની સાથે રહેતા હતા। મૂળ એ આહિર જ્ઞાતિના છે અને એનું નામ હરિકૃષ્ણ વાઘ, ગભરુભાઈ વાઘ એવું કંઈક નામ છે એનું। પણ એ અમારા મંદિરના સંસ્કાર નથી, મંદિરના પાર્ષદ નથી અને એ જૂના આચાર્ય ગ્રુપના માણસ છે। એસપી સ્વામીના એ ઠેકેદાર છે। આઈ થિંક મને માહિતી છે ત્યાં સુધી એમને ત્યાં જ રોજે જમે છે, એ જમતા હતા, પણ ટૂંકમાં અમારે એની સાથે કોઈ લેવા દેવા નથી। મંદિર એને વખોડે છે, કાયદાકીય રીતે એની જે સજા બંધારણીય જે હોય એને થવી જોઈએ
અને આ ચલાવી ન લેવાય. સંસ્થા પણ એની સામે સંસ્થાકીય પગલાં લેશે. આવા જ વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો BE ન્યૂઝ. નમસ્કાર.